हेलो एवरीवन, तो હું ફરીથી આવી ગયો છું એક નાનકડો વિડીયો લઈને। તો આ ટ્રેનિંગ વિડીયોની અંદર આપણે શીખીશું કે બ્રોકરેજ પેમેન્ટની એન્ટ્રી આપણે કઈ રીતે કરી શકાય। તો તે માટે આપણે સૌથી પહેલાં જઈશું પેમેન્ટ ઓપ્શનની અંદર। પેમેન્ટમાં જઈ લાસ્ટ ટુ સેકન્ડ ઓપ્શન છે બ્રોકરેજ પેમેન્ટ, એના પર હું ક્લિક કરીશ એટલે બે ઓપ્શન આવશે, વ્યૂ અને એડ ન્યૂ। તો વ્યૂમાં જોઈશ તો જેટલા આજ સુધી મેં બ્રોકરેજના પેમેન્ટ કર્યા છે એની એન્ટ્રી અહીંયા જોઈ શકીશ। અને જ્યારે નવી એન્ટ્રી કરવાની હોય તો એડ ન્યૂ પર ક્લિક કરીશ, એડ ન્યૂ પર ડેટ આવશે અને એનો બેંકમાં જે રીતે હું કેશ કા બેંક જે મેથડથી હું પેમેન્ટ કરવા માગું છું એ અહીંથી સિલેક્ટ કરીશ। હું અહીંયા બેંક સિલેક્ટ કરું છું, બેંકમાંથી પાર્ટી નેમ જે પણ બ્રોકરના લિસ્ટ હશે એને અહીંયા આવી જશે। હું બ્રોકરનું સિલેક્શન કરું છું અને જે હું અમાઉન્ટ પર ક્લિક કરીશ એટલે એ બ્રોકરની જેટલી પણ એન્ટ્રીઝ છે, જેટલા પણ એના બ્રોકરેજ અમાઉન્ટ નીકળે છે, જેટલું પણ પેમેન્ટ લેવાનું નીકળે છે, તો એ બધી વસ્તુની ડિટેલ્સ અહીંયા નીચે આવી જશે। અને અહીંયાથી એનું મલ્ટી પણ સિલેક્શન કરી શકીશ। મલ્ટી પણ સિલેક્ટ કરીશ, ઓટોમેટિક એનું એડિશન થઈને આવી જશે। તો હું જ્યારે આ 3 ઇન્વોઇસનું વન શોટમાં પેમેન્ટ કરવા માગું તો 3 ઓપ્શન સિલેક્ટ કરીશ અને અહીંયા હું ડમીમાં લખી દઈશ કે બ્રોકર ડમી પેમેન્ટ નોટ કરીશ અને જેવું સબમિટ કરીશ તો એનું બધા પેમેન્ટની ડિટેલ્સ અહીંયા સ્ટોર થઈ ગઈ। તમે અહીંયા જોઈ શકો છો બ્રોકર ડમી પેમેન્ટ। અને અહીંયા બે ઓપ્શન પણ આપ્યા છે, જેથી એડિટ અને ડિલીટનો પણ ઓપ્શન આપ્યો છે। જે સમયે તમારે એને એડિટ કે ડિલીટ કરવું હોય તો ત્યારે તમે આ ઓપ્શનનો યુઝ કરી શકો છો। હવે એક નવો રસ્તો બતાવીશ જેનાથી તમે ઇઝીલી વન ક્લિકની અંદર તમે આ એન્ટ્રી કરી શકો છો। તો તે માટે આપણે જઈશું હોમ મેનુની અંદર। જેવું દરેક મારા ક્લાયન્ટ અને યુઝર્સ લોગિન કરશે સૌને આ એક ડેશબોર્ડ દેખાશે, જેમાં ડેશબોર્ડની અંદર તમારા બધા એન્ટ્રીઝ હશે અને પરચેઝ, સેલ અને સૌથી નીચે જોઈશું તો તમે બ્રોકરની એન્ટ્રી પણ જોઈ શકો છો। અને આ બ્રોકરની એન્ટ્રીની અંદર સપોઝ તમારે કોઈ પણ તમારે બ્રોકરનું જે પણ આઈડી હોય, હવે એ આઈડીનું તમારે પેમેન્ટ કરવું છે તો એના પર તમે ક્લિક કરશો, અહીંયા તમે સિમ્બલ જોઈ શકો છો પેમેન્ટ। તો પેમેન્ટનું ઓપ્શન પર જેવા અહીંયા તમે ક્લિક કરીશ એટલે તરત જ તમને એ સીધો ડાયવર્ટ કરી દેશે અને અહીંયા ઓટોમેટિક પેમેન્ટ સિલેક્ટ થઈને આવી ગયું અને એની અમાઉન્ટ પણ અહીંયા આવી જશે 11,880। તો આ રીતે એનો બુક નેમ સિલેક્ટ કરીશું આપણે કઈ રીતે, બેંક કે કેશની અંદર। સપોઝ આપણે બેંકમાં એન્ટ્રી કરી છે, અહીંયા આપણે કેશમાં એન્ટ્રી કરીશું તો કેશ ઇન હેન્ડની એન્ટ્રી કરીશું અને જેવું અહીંયા રિમાર્કમાં પણ હું લખી દઈશ ડમી કેશ બ્રોકર એન્ટ્રી કરી અને કેશ ઇન હેન્ડ પણ સબમિટ કરીશ। જે હું સબમિટ કરીશ તરત જ એની એન્ટ્રી પણ તમે અહીંયા જોઈ શકો છો, ડમી કેશ બ્રોકર એન્ટ્રી, એની એન્ટ્રી પણ અહીંયા તમારી આવી ગઈ। તો આ હતો એક બીજો વે કે જેના મદદથી તમે વન ક્લિકની અંદર બ્રોકરેજ પેમેન્ટની એન્ટ્રી પણ કરી શકો છો। તો આ એક નાનકડો વિડીયો હતો જેના મદદથી હું તમને પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ કરાવવાનો પ્રયાસ કર્યો। આઈ હોપ તમને સમજમાં આવી ગયો હશે। તો મળીએ એક નાનકડા વિડીયો સાથે, કંઈક નવું શીખવા માટે, કંઈક નવું જાણવા માટે। થેન્ક યુ વેરી મચ।